નમસ્કાર. હું હિરેન ચૌહાણ ભૌતિક વિજ્ઞાન વિષય સાથે આપની સાથે હાજર છું. ભૌતિક વિજ્ઞાન એટલે શું? ચેપ્ટર નંબર 1 માં આપણે ભણ્યા કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો કે પ્રથમ ચેપ્ટરની અંદર જ્યારે ભૌતિક વિજ્ઞાન શું એની માહિતી આપવામાં આવી હતી એ પહેલા આપણને જણાવવામાં આવ્યું હતું કે સાયન્સની અંદર ફિઝિક્સનું શું મહત્વ છે. તો કે સાયન્સની અંદર ફિઝિક્સ એટલા માટે મહત્વનું છે કે રસાયણ વિજ્ઞાન લ્યો, ભૌતિક વિજ્ઞાન લ્યો, જીવ વિજ્ઞાન લ્યો, ગણિત શાસ્ત્ર લ્યો, કોઈ પણ વિષય લ્યો, એની અંદર ભૌતિક વિજ્ઞાનનું મહત્વ એટલું બધું શા માટે છે? કારણ કે ગણિત અને વિજ્ઞાન બંને જેમની સાથે જોડાયેલા છે એવું એક આ વિજ્ઞાન છે. એટલે ભૌતિક વિજ્ઞાન આપણો મહત્વનો અને રસપ્રદ વિષય છે. આ સાથે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે પ્રથમ ચેપ્ટરની અંદર આપણે પહેલો મુદ્દો આપણો એવો હતો કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો કે આપણી આસપાસ બનતી પ્રાકૃતિક ઘટનાઓમાં પોતાની હાજરી અભિવ્યક્ત કરતું વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન. બીજી વસ્તુ શું ભણ્યા હતા? તો કે એનું કાર્યક્ષેત્ર ક્યાં સુધીનું હતું. તો કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શૂન્યથી લઈ અને અનંત સુધીનું હતું. આ ભૌતિક વિજ્ઞાન એવો વિષય છે કે જેની અંદર શૂન્યાવકાશને પણ એક અવસ્થા ગણવામાં આવે છે. જુદી જુદી અવસ્થાઓ જોઈ હતી આપણે, જુદા જુદા માપન જોયા હતા આપણે. આવું ઘણું બધું આની અંદર આપેલું છે. જુદા જુદા બળોના એકીકરણનો પ્રયાસ પણ આમાં કરવામાં આવ્યો છે. એની ચર્ચા પ્રથમ ચેપ્ટરમાં કરવામાં આવી છે. આ સાથે તો કે 4 મૂળભૂત બળોની ચર્ચા કરવામાં આવી છે. તો એ 4 મૂળભૂત બળો ક્યાં ક્યાં હતા? તો કે એમાંનું પહેલું હતું ગુરુત્વાકર્ષણ બળ, કે જે સર્વત્ર છે, બધી જગ્યાએ વ્યાપ છે. વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત અને ચુંબક બેયની અસરને અલગ ન પાડી શકાય એટલા માટે આને વિદ્યુત ચુંબકીય બળ એવું કીધેલું. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ચારેય બળોમાં સૌથી વધારે પ્રબળ પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ. અને ચોથું હતું વીક ન્યુક્લિયર બળ. આ 4 મૂળભૂત બળોની આપણે આ પ્રથમ ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. અને સંરક્ષણ કોને કહેવાય એની ચર્ચા કરી હતી. સમય સાથે અચળ રહેતી રાશિને તેનું સંરક્ષણ થયું કહેવાય. આવી ચર્ચા આપણે કરી હતી. આમ કરીને આપણે આપણું પ્રથમ ચેપ્ટર છે એ ત્યાં પૂર્ણ કર્યું હતું. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 એટલે કે એકમો અને માપન. ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગમે તે વિષય ભણતા હોઈએ, જો આપણને ચેપ્ટર નંબર 2 સંપૂર્ણ આવડતું હોય તો આપણે ઘણા આગળ વધી શકીએ. કારણ કે આમ જોઈએ તો સાયન્સનું હૃદય કહી શકાય એવું ચેપ્ટર નંબર 2 છે કે જેમાં પાયાની ખૂબ જ મહત્વની માહિતીઓ આપવામાં આવેલી હતી. જેવી કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, MKSA મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ અને SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. આવી મહત્વની માહિતીઓ આપવામાં આવી હતી. બીજું તો કે વિશેષ સ્વરૂપે એની અંદર એકમ કોને કહેવાય એની માહિતી આપવામાં આવેલી હતી. કે એકમ એટલે શું? મૂળભૂત એકમ, સાધિત એકમ, મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓ, પૂરક એકમ, પૂરક રાશિઓ. આવી પાયાની માહિતીઓ આપણને ચેપ્ટર નંબર 2 માં આપવામાં આવી હતી. આ સિવાય બીજું શું હતું? તો કે લંબાઈનું માપન. તો કે કઈ રીતે કરશું આપણે લંબાઈનું માપન? આપણને બધાને આવડે જ છે કે ભાઈ લંબાઈનું માપન, તો કે લંબાઈનું માપન કરી લેવું. પણ લંબાઈનું માપન એટલે કે નાનામાં નાનું લંબાઈનું માપન કેટલું છે, મોટામાં મોટું લંબાઈનું માપન કેટલું છે, આ ચર્ચા આની અંદર કરવામાં આવી હતી. એ સિવાય તો કે દળનું માપન. તો કે નાનામાં નાનું દળ કેવડું હોય, કેટલું સૂક્ષ્મ લેવલે આપણે જતું રહેવાનું છે એની ચર્ચા કરી હતી. અને ત્યાંથી મોટામાં મોટું વિશાળ દળનું માપન કેવડું હોય
અને એ કેવી રીતે આપણે માપવું એની ચર્ચા કરી છે. મોટા અંતરોનું માપન, નાના અંતરોનું માપન, ગ્રહોથી પૃથ્વીથી ગ્રહો સુધીના અંતરોનું માપન, આવી બધી ચર્ચાઓ આપણે ચેપ્ટર 2 માં મહત્વની હતી. આ સાથે સમયનું માપન કરવામાં આવેલું હતું કે લંબાઈના ગુણોત્તરને પ્રકાશના વેગ વડે ભાગવાથી મળતી રાશિને સમયનું માપન કહેવામાં આવે છે. તો કે આવી રીતે જુદી જુદી રીતે આપણે આગળ વધ્યા હતા. આ સિવાય તો કે સાધનની ચોકસાઈ, એમાં સચોટતા, અને આ સાથે ચોકસાઈ અને સચોટતા સાથે આપણા દ્વારા કરવામાં આવતું હોવાથી એમાં રહેલી સામાન્ય ત્રુટિ, આ ત્રુટિની ચર્ચા ખૂબ જ મહત્વની હતી. આ ત્રુટિ આધારિત આપણે ઘણા બધા દાખલાઓ પણ ભણ્યા હતા, જેમાં સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, એવી જુદી જુદી ત્રુટિની ચર્ચાઓ કરવામાં આવેલી હતી. આ સિવાય બીજું આપણે શું ભણ્યા હતા તો કે ચેપ્ટર 2 ની અંદર સાર્થક અંકોની ચર્ચા કરી હતી. સાર્થક અંકો ખૂબ જ મહત્વના છે. જ્યારે કેલ્ક્યુલેટરમાં આપણે કોઈક વેલ્યુ લઈએ અને ખૂબ જ મોટું મૂલ્ય મળે ત્યારે આ મૂલ્યને રાઉન્ડ ઓફ કરી અને આપણે આપણી અપેક્ષા મુજબ આપણા રકમની અંદર આપેલા નાના મૂલ્ય સુધી પહોંચાડવા માટે ખૂબ જ જરૂરી એવો આપણો સાર્થક અંક હતો. આ સિવાય બીજું શું ભણ્યા તો કે ધોરણ 12 માં પણ કામ લાગે એવી વસ્તુ એટલે કે આપણા પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ. કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સમીકરણ આપણે આ ચેપ્ટરની અંદર ભણ્યા હતા. કઈ રીતે ભણ્યા હતા તો કે જેને આપણે મૂળભૂત રીતે માસ, લેન્થ અને ટાઈમ એટલે કે દળ, લંબાઈ, સમય, MLT આ સ્વરૂપમાં બતાવવામાં આવતું હતું. MLT પછી એમાં આપણે એમ્પિયર આપેલું હોય તો આપણે એની સાથે એ પણ જોડી શકતા હતા. આવી રીતે MLT એમ કરી અને આપણને પારિમાણિક સૂત્રોની માહિતી આપવામાં આવી હતી. એટલે કે ચેપ્ટર 2 ની અંદર આપણને તમામ પ્રકારની માપન અને એકમોની માહિતી આપવામાં આવેલી હતી. તો કે નાનું માપ હોય તો એ માટે શું લેવું, જેવું રીતે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ આવું એકમ હતું આપણા માટે. પછી પ્રકાશ વર્ષ કે જે ક્યારે વાપરવો, કઈ રીતે વાપરવો, કેવી પરિસ્થિતિમાં આપણે કયું મૂલ્ય લેવું, આપણે કોઈ સૂર્યથી ગ્રહો વચ્ચેનું અંતર માપતા હોય તો એ માપન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, આવી જુદી જુદી ઘણી બધી માહિતીની ચર્ચા આપણને દાખલા સ્વરૂપે અને થિયરી સ્વરૂપે બંને રીતે આપણને ચેપ્ટર 2 માં આપવામાં આવેલી હતી. ચેપ્ટર 3 આપણું કયું હતું તો કે સુરેખ પથ પર ગતિ. ગતિની ચર્ચા કરવાની છે, ગતિના કારણોની ચર્ચા નથી કરવાની એવું આપણને પ્રસ્તાવનામાં કહી દીધું. આ સાથે તો કે કોણ કોને કહેવાય એની ચર્ચા કરવામાં આવેલી હતી. અને બીજું મહત્વની વસ્તુ એ છે કે ગતિ શું છે, કેવી હોય છે. પદાર્થ સ્થિર પીડ્યો છે તો એની ગતિ કેવી છે, પદાર્થ ગતિમાં જ છે મતલબ કે એના સ્થાનથી બીજા સ્થાન ઉપર જાય છે તો એ કેવી રીતે જાય છે, ક્યાંથી જાય છે, ફરી પાછો આવી જાય છે. આવા જુદા જુદા કેટલા બધા પ્રશ્નો હતા આપણને. શૂન્યાવકાશમાં પદાર્થ ગતિ કરે છે તો એ કેવી રીતે ગણવું આપણે. અત્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે તો કેવી રીતે ગણવું એને. આવા જુદા જુદા ઘણા પ્રશ્નોનો જવાબ આપણા એક ચેપ્ટર સુરેખ પથ પર ગતિની અંદર હતો. આ સાથે બીજો આનો મહત્વનો મુદ્દો હતો કે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર આપણા ગતિ માટેના ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો મુદ્દો હતો. આ ભણવું આપણે ખૂબ જરૂરી હતું, જે આપણને રાવલ સરે વ્યવસ્થિત રીતે સમજાવેલું હતું. આ સિવાયની અંદર શું ભણ્યા હતા આપણે તો કે પદાર્થના વેગની વાત કરી હતી. આ સાથે એનો સરેરાશ વેગ કેવો છે, સરેરાશ ઝડપ કેવી છે. આ સાથે સૌથી મહત્વનો મુદ્દો, ખૂબ જ જરૂરી હોય એવો મુદ્દો એટલે કે પ્રવેગ. વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે, જે આપણે જાણીએ છીએ. પણ આ પ્રવેગ કેવો છે, આ થતો ફેરફાર કેવો છે કે જેના કારણે પ્રવેગ પણ ઉત્પન્ન થઈ શકે અને પ્રતિપ્રવેગ પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે માત્ર દ્વિપરિમાણને લઈને જ ચર્ચા કરવામાં આવેલી હતી કે એક પરિમાણમાં એટલે કે માત્ર x અક્ષ અને દ્વિપરિમાણ એટલે કે x અક્ષ અને y અક્ષ.
કારણ તો કે વેગની ચર્ચા કરવામાં આવે છે તો પદાર્થ પોતાનું સ્થાન બદલશે ત્યારે થોડા ઘણા અંશે પણ સમય તો લાગશે જ. એટલે કે વેગ અને સમય, કાપેલું અંતર અને સમય, આ બેયને જોડવા માટે દ્વિપરિમાણની ચર્ચા કરવામાં આવતી હોય છે. એટલે કે દ્વિપરિમાણ સુધી સીમિત આ ચેપ્ટર સુરેખ પથ પર ગતિ આપણે આગળ વધ્યા. આ સિવાય તો કે પ્રવેગની સાથે સાથે નિયમિત પ્રવેગી ગતિ આપણે ભણ્યા કે નિયમિત પ્રવેગી ગતિ, વેગનો થતો ફેરફાર એટલે પ્રવેગ, પણ આ નિયમિત કેવો હોય છે એ જાણવાનો પણ પ્રયત્ન આપણે આની અંદર કર્યો હતો. અને સૌથી મહત્વના એવા શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણોની પણ આપણે આ જ ચેપ્ટરમાં ખૂબ જ સારી રીતે ચર્ચા કરી હતી અને એને જુદી જુદી રીતે કેમ મેળવવા એની પણ ચર્ચા કરેલી હતી. આ સાથે એના અમુક આપણા માટે રસપ્રદ કહી શકાય અને આપણા ફિઝિક્સની અંદર હજુ એન્ટર જ થયા હોય અને મગજ વાપરવું પડતું હોય ખરેખર એવા જુદા જુદા દાખલાઓ પણ આપણે ભણ્યા હતા. અને છેલ્લે કે આ વેગ છે પણ એ કોની સાપેક્ષે છે, એટલે કે સાપેક્ષ વેગ. આ સાપેક્ષ વેગની ચર્ચા પણ ચેપ્ટર નંબર 3 માં કરવામાં આવેલી હતી. ચેપ્ટર 4 એટલે કે સમતલમાં ગતિ. તો કે સુરેખ પથ પર ગતિ તો આપણે ભણ્યા હતા, બરાબર છે. સુરેખ પથ પર ગતિ સાથે સાથે સમતલમાં ગતિ એટલે કે દ્વિપરિમાણમાંથી એક ડગલું આગળ વધીને આપણે ત્રિપરિમાણમાં એન્ટર થયા હતા. એટલે કે માત્ર મૂલ્યની ચર્ચા કરવાની સાથે સાથે મૂલ્ય અને દિશા બંનેની ચર્ચા કરવામાં આવે એટલે કે સમતલમાં ગતિ થાય છે. સમતલમાં ગતિની અંદર સૌથી મહત્વનો મુદ્દો હતો અદિશ રાશિ અને સદિશ રાશિ, કે જેમાં એક રાશિની અંદર માત્ર મૂલ્યની ચર્ચા કરવામાં આવે છે, જ્યારે બીજી રાશિની અંદર મૂલ્ય અને સાથે તે કઈ દિશામાં જાય છે એ દિશાની પણ ચર્ચા કરવામાં આવે છે. એટલે કે સદિશ રાશિ અને અદિશ રાશિની ચર્ચા કરી હતી. આ જ સદિશ રાશિ અને અદિશ રાશિઓની અંદર વાસ્તવિક સંખ્યાનો ઉમેરો કરવામાં આવે તો વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર કેવી રીતે થાય એની ચર્ચા કરવામાં આવેલી હતી. જુદી જુદી રીતે આપણા માટે આ એક નવો ટોપિક બન્યો હતો. આ સાથે સાથે સદિશોના સરવાળા અને બાદબાકી. સરવાળા અને બાદબાકી તો મને ને તમને આવડે જ છે, પણ આ સદિશોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા એ પણ શીખા અને એના માટેની આલેખની રીત કેવી છે એની પણ આપણે આમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ સદિશોનું વિભાજન કરતા આપણે શીખ્યા. આ સાથે સાથે એમાં મહત્વનો મુદ્દો કે સદિશોના સરવાળાની બેઝિક રીત શીખાતા. એ x, y અને z આ ત્રણ યામની જરૂર પડે છે. એ શા માટે પડે છે આપણને? x અક્ષ, y અક્ષ અને z અક્ષ, અને આ આપણું હતું ઉગમ બિંદુ x, y અને z. એટલા માટે આપણે અહીંયા x, y અને z ત્રણ યામ એટલે કે ત્રણ અક્ષોની ચર્ચા કરેલી હતી આપણે આ ચેપ્ટરની અંદર. કે સમતલમાં ગતિ હતી, સુરેખ પથ પર ગતિ હોય તો કોણ છે એ x અક્ષ ઉપર જતું હશે, y અક્ષ ઉપર જતું હશે, સમય સાથેના ફેરફાર સાથે આગળ વધતું હશે. જ્યારે સમતલમાં ગતિ છે એટલે કણ છે એ કદાચ આમ અવકાશમાં પણ જાય છે, લાઈક અપતંગિયાની ગતિ. પતંગિયાની ગતિ એ સમતલમાં ગતિ જ થતી હશે, બરાબર છે મિત્રો. તો આનાથી આગળ વધી અને આપણે સમતલમાં ગતિને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સમતલમાં જ અચળ પ્રવેગી ગતિની ચર્ચા કરી હતી કે અમુક વસ્તુ એવી છે કે જેઓ સમતલમાં કે જે કોઈ આધાર વગર સમતલમાં અચળ પ્રવેગથી ગતિ કરતી હતી. ત્યારબાદ તો કે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગની પણ ચર્ચા કરેલી હતી. આ સાથે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા પૂર્ણ કરી અને આપણે ચેપ્ટર 4 પૂર્ણ કરેલું હતું. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. પ્રશ્ન થશે કે આજે આ વિડીયોની અંદર મેં પહેલા આપણને આપણા 4 ચેપ્ટરની ચર્ચા કરેલી છે. આ 4 ચેપ્ટરો ક્યાં હતા? તો કે આપણા 4 ચેપ્ટરો જે મેં તમને સમજાવ્યા એટલે કે માપન તથા એકમ પદ્ધતિ, સમતલમાં ગતિ,
સુરેખ પથ પર ગતિ અને ભૌતિક વિજ્ઞાન માહિતી. આ 4 ચેપ્ટરોની ચર્ચા એટલા માટે કરી કે મિત્રો આ સમયમાં આપણે આપણા સમયને કઈ રીતે ગોઠવવો એનું કોઈ આયોજન વગર પૂરા કર્યા છે. ખરેખર જોઈએ તો 24 કલાકમાંથી એક પણ કલાક આપણી કટ થતી નથી અને પૂર્ણ સમય આપણને ફાળવી શકીએ છીએ. માત્ર આપણને ફાળવવાનો સમય છે એવી પૂર્ણ 24 કલાક આપણને ફાળવી શકીએ છીએ. છતાં પણ ક્યારેક તમને ને મને એમ થાય છે કે આમાં શું હશે, સાયન્સની અંદર કેવું હશે. નથી સાહેબો મળ્યા, નથી અમને શિક્ષકોને વિદ્યાર્થીઓ મળ્યા, પણ છતાંય આપણે એક મલ્ટીમીડિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ માહોલની અંદર મારે કેમ કામ કરવું, ધોરણ 12ની પરીક્ષા કેવી હશે, ધોરણ 12માં કેવું હોય, પ્રેક્ટિકલ કેવા હોય, આવા કેટલા બધા પ્રશ્નો આપણને બધાને છે. આ સમયને યોગ્ય રીતે કેમ ગોઠવવો એની મારે થોડીક માહિતી તમને આપવી છે અને પછી મારે આપણા મૂળ મુદ્દા ઉપર એટલે કે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો ઉપર જવું છે. આ ગતિના નિયમો છે ને એટલે કે આ ગતિને કેમ સેટ કરવી ને એ આપણી ઉપર ડિપેન્ડ છે. આપણી ખુદની ગતિની ચર્ચા આપણે અહીંયા વિચારવાની છે કે આપણે અત્યારે કઈ ગતિમાં છીએ. ખરેખર આપણે નિયમિત વેગથી ગતિ કરી રહ્યા છીએ કે પછી આપણને પ્રતિપ્રવેગ લાગી રહ્યું છે. કારણ તો કે આપણે એ ગ્રુપના વિદ્યાર્થી હોય કે બી ગ્રુપના વિદ્યાર્થી, JEE આપવી હોય કે નીટ આપવી હોય, મહત્વની આપણી થિયરી છે. આ આપણો પાયો છે. જો આપણને આવડતું હશે તો જ આપણે ધોરણ 12ની અંદર ખૂબ જ સારા સ્કોર સાથે આગળ વધી શકશું. તો આના માટે 3 મહત્વના મુદ્દાઓ છે. આ 3 મહત્વના મુદ્દાઓ ક્યાં છે મિત્રો? તો કે પહેલો મુદ્દો છે સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી તમારી આ સમયમાં કેવી હોવી જોઈએ? તમે શું કરી રહ્યા છો? તમારી પાસે મોબાઈલ છે, તમારા મોબાઈલનું કોઈ જોવા વાળું નથી, પણ તમે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છો? હું તમને આજે વિડીયો મોકલું છું, મને ખબર જ છે કે આ વિડીયો અમુક લોકો છે હેન્ડસ્ફ્રી નાખીને સાંભળશે, અમુક લોકો છે એને ખૂબ જ સિરિયસ લેશે. મહત્વનું છે કે તમારી કામ કરવાની સ્ટ્રેટેજી કેવી છે, તમે કઈ સ્ટ્રેટેજીથી વર્ક કરો છો. અત્યારે તમે ખૂબ જ સિરિયસ થઈને તમારી 24 કલાકમાંથી 8 કલાકને બાદ કરીને 16 કલાકને પૂર્ણ રીતે ફાળવો છો કે પછી દરરોજની 3 કલાક મારે કામ કરવાનું છે, એ કામ કરી અને હું નિરાશનો શ્વાસ લઉં છું. મિત્રો મહત્વનું એ છે કે 12મા ધોરણની અંદર જે કાંઈ ટકાવારી આવશે એ તમારી લાઈફ ટાઈમ માટેની આખી તમારી પર્સનાલિટી સેટ કરશે. તમે સારી કોલેજમાં એન્ટર થશો તો સારા માર્ક લઈ આવશો, સારું કેમ્પસ મળશે, સારી સેલેરી મળશે, તમારી લાઈફ ખૂબ જ સેટ હશે. ઇન કેસ તમે કોઈ નબળી કોલેજમાં ગયા તો તમને એ રીતે એનું સ્ટેટસ મળશે. મહત્વનું એ છે કે ધોરણ 12ની અંદર હું કઈ રીતે પરફોર્મન્સ આપું છું. આ ધોરણ 12માં પરફોર્મન્સની ખૂબ જ મહત્વનો સમય એટલે કે અત્યારની આપણી કામ કરવાની સ્ટ્રેટેજી. આ સમય એટલા માટે મહત્વનો છે કે આપણે સ્કૂલે જવાનું 6 કલાક કે 8 કલાક હોય એ પણ ફાળવવાની થતી નથી. માત્ર ને માત્ર ઘરે રહી આપણા માહોલમાં મન થાય ત્યારે નાસ્તો કરવાની પરિસ્થિતિએ આપણે વર્ક કરવાનું છે. આપણે જોઈએ બધી જ વ્યવસ્થા આપણી સમક્ષ છે જ. આપણા ઘરે આપણું બધું જ નિયમોનું પાલન થતું હોય છે. હું એવું માનું છું કે આપણે ઘરે એમ કહીએ કે મારે આ જોઈએ છે તો એ હાજર થાય છે, આ જોઈએ છે તો એ હાજર થાય. આવી પરિસ્થિતિમાં આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ તો આપણી સ્ટ્રેટેજી કંઈક એવી હોવી જોઈએ, સ્માર્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેનાથી આપણે ખૂબ જ સારું પરફોર્મન્સ જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે આપી શકીએ. અને મિત્રો સાયન્સ એક એવી વસ્તુ છે કે કન્ટિન્યુઅસ રહેવું પડે છે. સંજુ સેમસનની જેમ પ્રથમ બોલે 6 મારી અને છેક સુધી રમવું પડે છે. જો આમાં આપણે વચ્ચે બ્રેક આપી દઈએ તો આપણી લેન્થ છે એ 100% બગડી જવાની છે. એટલે કે આપણી સ્ટ્રેટેજી છે એ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે આ ચેપ્ટરની અંદર. બરાબર છે. આનાથી આગળ તો કે આપણો ટાર્ગેટ કેવો છે. હરેકનો ટાર્ગેટ અલગ અલગ હોય છે. મને ખબર છે કે ટાર્ગેટ અલગ અલગ જ હોય છે. એક નાનકડી વાત કરીશ મિત્રો તમારી સાથે. જોસેફ જેક્સન નામનો એક વ્યક્તિ હતો. એમના 7 સંતાનો હતા. 7 સંતાનોમાંનું એક 6થા નંબરનું બાળક કે જ્યારે એના ઘરની અંદર સુવા માટેની વ્યવસ્થા નહોતી. આ માહોલની અંદર એક બાળક રહેતું.
આ બાળકને જ્યારે જ્યારે મોટા મોટા કાર્યક્રમો થતા હતા ત્યારે ડાન્સ કરવાનું ખૂબ જ મન થતું હતું, પણ કાળા ગોરાના ભેદભાવને લીધે આ બાળક ઘણી વખત ઘરમાં ને ઘરમાં રહીને પોતાનું કામ કરતું. પરિસ્થિતિ કંઈક એવી થઈ કે જેમને કામ કરવા માટે, પૈસા કમાવા માટે પોતાના શોખ ડાન્સને એણે એનું કમાવાનું સાધન બનાવ્યું. આવી રીતે થઈને પોતે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે એ જ બાળક આગળ જતા, જોસેફ જેક્સનનો એ જ બાળક આગળ જતા આપણને માઇકલ જેક્સનના સ્વરૂપમાં મળ્યો. આ માઇકલ જેક્સન એટલે કે દુનિયાને 4 મિનિટની અંદર સંપૂર્ણ સ્ટોરી શરૂ થઈ અને પૂરી થાય ત્યાં સુધીની માહિતી આપી છે. એક આખી નવી જ થીમ રજૂ કરી છે એને આપણી સમક્ષ. તો મિત્રો, મારું કહેવાનું એટલું જ છે કે આ માઇકલ જેક્સન છે એ સતત ને સતત આગળ વધતો રહ્યો. માઇકલ જેક્સનની ગતિ છે એ નિયમિત રહી, સતત ને સતત આગળ વધતી ગઈ. પોતાના પ્રાણીઓ ખૂબ જ પ્રિય હતા, તો ત્યારે એણે નેધરલેન્ડની અંદર ખૂબ જ મોટું પોતાનું સેપરેટ પ્રાણી સંગ્રહાલય બનાવેલું હતું. ખૂબ જ પોતાની નામના મેળવી હતી. પોતે પોતાના કામની અંદર એટલી બધી નિપુણતા મેળવી કે જે વિશ્વનો ખૂબ જ સારો અને પ્રથમ નંબરનો કહી શકાય એવો ડાન્સર બન્યો હતો. એટલે કે મિત્રો, આપણો ટાર્ગેટ જો પરફેક્ટ હશે તો આપણે ધારી એ કરી શકતા હશે. ટાર્ગેટ કેવો હોવો જોઈએ? તો કે આપણી અપેક્ષા કરતાં ક્યાંય મોટો હોવો જોઈએ. તો જ આપણે એને પામવા માટે મહેનત કરવી પડશે, પામવા માટે પહોંચવું પડશે. અને સતત ને સતત આપણે એની પાછળ પીડા રહેશું, સતત ને સતત એના જ વિચારોમાં રહેશું, તો જ આપણે એ ટાર્ગેટને પામી શકશું. બાકી એ ટાર્ગેટ છે કે ભાઈ મારે 55% લેવા છે અને મારે 10માં 60% આવ્યા હતા, તો એ આપણો ટાર્ગેટ નથી. બરાબર છે? પણ આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે હું ક્યાંક કોઈક જગ્યાએ ટોપ કરું, ક્યાંક આગળ વધું, ક્યાંક એવું નામ કરું મારું કે હું મારાથી આગળ, હું જ્યાં સુધી 10માં હતો ત્યાં સુધી હતા એની કરતાં તો હું આગળ થાવ જ. આવા ઘણા મોટા આપણા પ્રયત્નો હોવા જોઈએ. એટલે કે આપણો ટાર્ગેટ છે ખૂબ જ સોફ્ટ હોવો જોઈએ કે આપણે ત્યાં પહોંચવું જ છે, એક મિશન હોવું જોઈએ. અને એના માટે આ 24 કલાકમાંથી મળતો અત્યારે આ પેન્ડેમિક COVID-19નો સમય છે એ ખૂબ જ મહત્વનો છે. જો અત્યારે આપણે જેટલું વધારે કામ કરવું હશે ને એટલું કરી શકશું, જેટલી નવી બુકોનો અભ્યાસ કરવો હશે ને એટલો કરી શકશું. ઘરે રહીને આપણે જુદા જુદા કેટલા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે લઈ આવી શકશું. આપણી પાસે રેફરન્સ બુક પણ છે, ફિઝિક્સની ટેક્સ્ટ બુક પણ છે. તો જુદી રીતે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન બેઠા કરી શકશું. આપણો વિષય છે, આપણને ન સમજાતો હોય ત્યારે આપણે આપણા શિક્ષકોની સલાહ લેશું, પણ ગમે તેમ કરીને આપણા ટાર્ગેટ સુધી પહોંચવા માટે એની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. આ સાથે ત્રીજો મુદ્દો છે આપણો, એ છે ટાઈમ મેનેજમેન્ટ. કોઈ પણ વ્યક્તિ સફળ થતી હોય તો એની પાછળનું કારણ હોય તો એ માત્ર ને માત્ર એક જ વસ્તુ, એટલે કે ટાઈમ મેનેજમેન્ટ છે. તમને મળતી 24 કલાક અને અંબાણી પરિવારને મળતી 24 કલાક, આ સાથે આપણે કોહલીને પણ વિચારી લઈએ કે કોહલીને મળતી 24 કલાક, આ બધાને મળતી 24 કલાકમાં કાંઈ ફેર નથી. છતાં પણ વિરાટ કોહલી 800 રૂપિયાનું લીટર એવું પાણી પીવે છે અને આપણે નળમાં આવતું લીટર પાણી પીવે. શું ડિફરન્ટ છે એનામાં ને આપણામાં? તો કે ટાઈમ મેનેજમેન્ટ. એને કોઈક એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કર્યું છે, જે તે સમયે એની એજ હતી વર્ક કરવાની, ત્યારનું એનું ટાઈમ મેનેજમેન્ટ એવું હતું. અત્યારનું એનું ટાઈમ મેનેજમેન્ટ એવું છે કે જે પોતાનું લેવલ છે એ કોન્સ્ટન્ટ રીતે, અચળ રીતે એમને જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. આપણે પણ આપણું ટાઈમ મેનેજમેન્ટ અત્યારનો આ યોગ્ય સમય છે તો ધ્યાન રાખી અને ખૂબ જ પાવરફુલ ટાઈમ મેનેજમેન્ટ કરીએ કે જેથી કરીને આપણે લાઈફ ટાઈમ માટેની આ ઇનિંગ છે એને સેટ કરી શકીએ. એટલે કે ટાઈમ મેનેજમેન્ટની અંદર આ COVID-19ની અંદર તમે ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકો છો. તમને યોગ્ય હોય એવા સમયે તમે કામ કરી શકો છો. અમુક વિદ્યાર્થીઓને બપોરના સમયે કામ કરવું ગમતું હોય છે, અમુક વિદ્યાર્થીઓને વહેલી સવારે કામ કરવું ગમતું હોય છે, ત્યારે અમુક વિદ્યાર્થીઓને મોડી રાતે કામ કરવું ગમતું હોય છે. પણ તમારું ટાઈમ મેનેજમેન્ટ એટલે કે આપણે આરામ કરવાની, શરીરને સ્વસ્થ રાખવા માટેની આપણી જે પ્રક્રિયા છે એને પૂરતો ન્યાય આપી અને આપણે આપણું ટાઈમ મેનેજમેન્ટ એટલું પાવરફુલ કરીએ કે જેથી કરીને આપણને પૂરેપૂરી સ્વસ્થતા પણ રહે
અને આ કોવિડ-19 ની અંદર આપણે ખૂબ જ વધારે કામ આપી શકીએ. આ ટાઈમ મેનેજમેન્ટ એટલે કે વન ટાઈપ ઓફ સ્માર્ટ વર્ક. હાર્ડ વર્ક તો બધા જ કરતા હોય છે, 18 કલાક કામ કરતા જ હોય છે, ઘણા લોકો હાર્ડ વર્ક કરતા હોય છે, પણ મહત્વનું સાયન્સમાં આવ્યા પછી હોય તો એ છે આપણું સ્માર્ટ વર્ક. જો આપણે સ્માર્ટ વર્ક કરશું અને વિથ ટાઈમ મેનેજમેન્ટ કરશું તો પછી આપણને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. એટલે કે ખૂબ જ મહત્વનું હોય તો એ છે આપણું ટાઈમ મેનેજમેન્ટ. મેં આજે તમને 3 મુદ્દાઓ સમજાવ્યા છે. પહેલી છે આપણી સ્ટ્રેટેજી, કામ કરવાની સ્ટ્રેટેજી કેવી હોય છે, ઉત્તેજના હોવી જોઈએ કામ કરવામાં, કે નહીં મારે આ કરવું જ છે, અને કરવા ખાતર ક્યારેય કામ કરવાનું નથી કે ભાઈ હું આજે આ મને આપ્યો છે વિડીયો તો જોઈ લઉં, કરી નાખું, વાત પૂરી ફિનિશ, એવું નથી કરવાનું. બરાબર છે મિત્રો? કરવું છે તો વ્યવસ્થિત અને ધ્યાન દઈને કરીએ, બાકી આપણે એને નથી. જો કરવાનું જ છે એના માટે સમય ફાળવીએ છીએ તો એ સમયનો યોગ્ય સદુપયોગ થાય એવો પ્રયત્ન કરીએ. એટલે કે કામ કરવાની સ્ટ્રેટેજી આપણી ખૂબ જ પાવરફુલ હોવી જોઈએ. બીજું છે કે આપણો ટાર્ગેટ. તો કે ટાર્ગેટ કેવો હોવો જોઈએ? મેં જે ચર્ચા કરી એ રીતે કે પરફેક્ટ અને મોટો હોવો જોઈએ, કે આપણે જ્યાં પહોંચવા માટે સખત મહેનતની જરૂર હોય એવો ટાર્ગેટ હોવો જોઈએ. અને ત્રીજું છે આપણું ટાઈમ મેનેજમેન્ટ. તો કે એ સફળ વ્યક્તિ માટેની સૌથી મોટી નિશાની છે, એટલે કે એ ટાઈમ મેનેજમેન્ટ આપણું પાવરફુલ હોવું જોઈએ. અને આ ત્રણેય વસ્તુ આ કોવિડ-19 ના સમયમાં તમારા માટે અવેલેબલ છે અને તમારા માટે સરળ છે. માત્ર ને માત્ર તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. મને એનું કોન્ફિડન્સ છે. હવે આપણે આપણા ચેપ્ટર નંબર 5 ઉપર આવીએ. ચેપ્ટર નંબર 5 છે ગતિના નિયમો. ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ અને ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. આ બેમાં ગતિની ચર્ચા કરી પણ ગતિ ઉપરના કંટ્રોલની ચર્ચા કરી નહોતી. એટલે કે આપણા ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોની પ્રસ્તાવનાની અંદર આપણને આ ગતિ ઉપર કંટ્રોલ કેમ કરવો એની વાત કરી છે. એટલે કે ચેપ્ટર 5 છે એ આખું આ ગતિનું નિયંત્રણ કેમ લાવવું એની ચર્ચા કરવા માટેનું છે. એટલે કે આની અંદર આપણને પ્રથમ તો ઝડપની વાત કરેલી છે, પછી ગતિના જુદા જુદા નિયમો સમજાવ્યા છે આપણને. એટલે કે ન્યૂટનના ગતિના નિયમ નંબર 1, 2, 3 આવી જુદી જુદી ચર્ચાઓ કરવામાં આવેલી છે. એટલે કે આમ કરી અને આપણે આ ચેપ્ટર 5ને સ્ટાર્ટ કરવાનું છે. મિત્રો આજે મારો પ્રથમ દિવસ હતો એટલે મેં તમને થોડી માહિતી આપી. આવતીકાલથી આપણે પ્રસ્તાવના જોશું અને ત્યારબાદ આપણા આગળના મુદ્દાઓને લઈ અને આગળ વધશું.